हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रशं वर्णः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः अन्धं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय ईवते तमो ययु सम्भूत्य भाष्य अधुना व्याकृत उपासनयोः समुच्चिचिषया प्रत्येकं निन्दा उच्यते अन्धन्तमः प्रविशन्ति ये असम्भूतिं सम्भवनं सम्भूतिः सायस्य कार्यस्य सा सम्भूतिः तस्याः अन्या असम्भूतिः प्रकृतिः
असम्भूतिः प्रकृतिः कारणम् अविद्या कारणम् अविद्या अव्याकृताख्या अव्याकृताख्या ताम् असम्भूतिम् ताम् असम्भूतिम् अव्याकृताख्याम् अव्याकृताख्याम् प्रकृतिं कारणम् अविद्याम् प्रकृतिम् कारणम् अविद्याम् कामकर्म बीजभूतानाम् कामकर्म बीजभूतानाम् अदर्शनात्मिकाम् अदर्शनात्मिकाम् उपासते उपासते ये ते तद् अनुरूपम् एव एते तत् अनुरूपम् एव अन्धन्तमः अन्धन्तमः अदर्शनात्मकम् अदर्शनात्मकम् प्रविशन्ति प्रविशन्ति ततः ततः तस्मादपि भूयः तस्मादपि भूयः बहुतरम् इव तमः बहुतरम् इव प्रविशन्ति प्रविशन्ति य उ यौ सम्भूत्याम् सम्भूत्याम् कार्यब्रह्मणि कार्यब्रह्मणि हिरण्यगर्भाख्ये रताः हिरण्यगर्भाख्ये रताः અંધંતમઃ પ્રવિશન્તિ એ અંધકારમાં પ્રવેશે છે કોણ ये असंभूतिम उपासते જે અસંભૂતિની ઉપાસના કરે છે એ ઘોર અંધકારમાં પ્રવેશે. પછીના વાક્યમાં શું કહેવામાં આવ્યું? તતઃ ભૂયઃ ઈવતે તમઃ, એનાથી પણ વધુ ઘોર અંધકારમાં એ પ્રવેશે છે જે સંભૂતિની ઉપાસના કરે. ગઈકાલે આપણે જોયું એમ કે અસંભૂતિ એટલે કારણ છે, સંભૂતિ એટલે કાર્ય છે. શંકરાચાર્યજી કહે છે અધુના હવે વ્યાકૃત અવ્યાકૃતયો ઉપાસનયો, કર્મ અને ઉપાસનાની ચર્ચા કરી, હવે વ્યાકૃત અને અવ્યાકૃતની ઉપાસનાની ચર્ચા કરે છે. સમુચ્ચિચિષયામ પ્રત્યેકમ નિંદા ઉચ્યતે. એક એકની ઉપાસના કરે છે એને ઘોર અંધકારની પ્રાપ્તિ થાય છે. સમુચ્ચિચિષયા, સમુચ્ચિચિષયામ એટલે કે સમુચ્ચય કરવાની ઈચ્છા. વ્યક્ત અને અવ્યક્ત બંનેની ઉપાસનાનો સમુચ્ચય કરવાની ઈચ્છાથી અહીંયા આ બંનેની એક એકની પ્રત્યેકમ એક એકની જે ઉપાસના કરે છે એની અહીંયા નિંદા ઉચ્યતે, એની નિંદા કરવામાં આવી રહી છે. અંધંતમ પ્રવિશન્તિ યે અસંભૂતિમ સંભવનમ સંભૂતિ. સંભવનમ જાસમ, સંભવનમ એટલે સારી રીતે બનવું. આ બધા શબ્દો થોડા ગૂંચવાડા વાળા સમજવા. સંભવનમ સારી રીતે બનવું. યા યસ્ય કાર્યસ્ય સા અસંભૂતિ. જે આ જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન જે થયું એને શું કહેવામાં આવે? કાર્ય. ઘડો ઉત્પન્ન થયો, એ ઘડો શું છે? કાર્ય છે, એ સંભૂતિ છે. ગૂંચવાડો એટલા માટે છે કે સંભવનમ જે છે સારી રીતે બનાવ્યું. જો આ વિચાર, જેને સારી રીતે બનાવવામાં આવ્યું નથી. અસંભવનમ કાર્યનો અર્થ થયો હિરણ્ય ગર્ભ, અને કારણનો અર્થ શું થશે? એ હિરણ્ય ગર્ભનું પણ જે કારણ છે. બહુ સરસ છે. ભગવાન જયારે એમ કે છે ક્ષર અને અક્ષર, જો ગઈકાલે આપણે જોયું ક્ષર સર્વાણી ભૂતાની, પણ સર્વભૂતાની એટલે શું? આપણે જોઈએ છે એટલું જ. જો વિચાર, ભવંતી ઇતિ ભૂતાની, જેની ઉત્પત્તિ થઈ બધા સંભૂત, એ જ અહીંયા ભૂતિ શબ્દ. જો સમજ, તો શાની ઉત્પત્તિ થઈ? જો વિચાર, કાર્ય શું છે?
સંભૂતિ એટલે કાર્ય છે. કાર્ય શું છે? જો વિચાર, હિરણ્ય ગર્ભથી માંડીને કેમ પેલું કારણ ઈશ્વર છે. સંપૂર્ણ જગતનું કારણ તો કોણ છે? યતો વા ઈમાની ભૂતાની, જેમાંથી આ સર્વભૂતોની ઉત્પત્તિ થઈ. યેન જાતાની જીવંતી, જેને કારણે સર્વભૂતો રહે છે અને જેમાં સર્વભૂતો લીન પામે છે. તદ બ્રહ્મ, આ બ્રહ્મ છે, આ જગત કારણ છે. તો બ્રહ્મ એ જગત કારણ છે. બ્રહ્મમાંથી જે પણ કઈ ઉત્પન્ન થયો એ બધી વસ્તુ શું છે? કાર્ય છે, સંભૂતિ છે. શ્રુતિ માતા અહીંયા આપણને કહી રહી છે સંભૂતિ એટલે કે એ ઈશ્વર જે કારણ છે એમાંથી જે પહેલા ઉત્પન્ન થયું, જેને અવ્યક્ત હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. જો માયા છે, પ્રકૃતિ છે. પણ પહેલું ઉત્પન્ન છે એટલા માટે હિરણ્ય ગર્ભને પ્રથમજઃ કહેવામાં આવે. હિરણ્ય ગર્ભને શું કહેવામાં આવે? પ્રથમજઃ. પ્રથમજઃ એટલે પહેલું જે જન્મેલું છે. તો હિરણ્ય ગર્ભથી માંડીને આ જગત, પ્રત્યક્ષ જગત પર્યંત બધી વસ્તુ શું કહેવાય? કાર્ય કહેવાય. જો ફક્ત દેખાય છે એટલું જ નહીં, સંપૂર્ણ જે કાર્ય જગત છે એ કાર્ય જગતનું જે કારણ છે એને શું કહેવાય? અસંભૂતિ. એનો અર્થ શું થાય? એ જે ઈશ્વર છે, પરમાત્મા છે, જગત કારણ છે. શ્રુતિ માતા કહે છે કે જે માત્ર ને માત્ર આ અસંભૂતિ, ગઈકાલે પરમ દિવસે આપણે જોયું ને કે પેલો અશબ્દના અનેક અર્થ થાય, ધર્મ અને અધર્મ. જો આ સમજ, ત્રણ અર્થ મેં તમને બતાવ્યા હતા. જો આ સમજ, પહેલો અભાવના અર્થ અપુત્ર, વિરોધના અર્થમાં અધર્મ અને અધર્મ, અલ્પાર્થ મારી પાસે પૈસા નથી. એને મને શાસ્ત્રમાં દ્રષ્ટાંત બહુ સરસ છે. જા વિચાર, અનુદરા, આ મારી છોકરી છે એ કેવી છે? અનુદરા. ઉદર એટલે પેટ, અનુદરા એટલે શું છે? પેટ વગરની જ છે. ભગવાને પેટને જ બનાવ્યું. અલ્પ ઉદરા એટલે શું છે? એ 2 ચમચી ખાય ને એટલે એનું પેટ ભરાઈ જાય. જા સમજ, એને શું કહેવાય? અનુદરા. અલ્પ ઉદરા. તો અલ્પાર્થ છે. ત્યાં અનુદરા જે કીધું એ કયા અર્થમાં છે? અલ્પાર્થ. અહીંયા ચોથો અર્થ છે. જા સમજો, સંભૂતિ એટલે કાર્ય, અસંભૂતિ. જા સમજ, તો જે કાર્ય નથી. જો સમજ, તો કે વિરોધી છે તો કે નહીં? વિરોધી તો થાય ને, કારણ કે કાર્ય કારણનો સંબંધ છે. જો વિચાર, અભાવાર્થે થયો તો કે નહીં? અલ્પાર્થે થયો નહીં? શંકરાચાર્ય સ્વયં કહે છે. જો આ સમજ, સંભૂતિ એટલે કાર્ય, સંભૂતિ એટલે કાર્ય. પછી શું કહે છે? તસ્યાહ અન્ય, એનાથી અન્ય, એને કહેવાય અન્યાર્થે નંજ. ચોથો જે નંજ નો અર્થ છે શું છે? અન્યાર્થે. આ કોણ છે? અબ્રાહ્મણ. આને કેમ જમવા માટે નહીં બોલાવ્યો? આ અબ્રાહ્મણ છે. સાંભળ, આપણું શાસ્ત્ર બહુ મજાનું. આ સમજો, અબ્રાહ્મણ એટલે શું? તમે કોને જમવા બોલાવ્યા છે? અમે બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. બ્રહ્મ ભોજન છે. તો આને કેમ બેસાડ્યો નહીં? આ અબ્રાહ્મણ છે. બ્રાહ્મણ નથી એવું નહીં, બ્રાહ્મણ થી અન્ય છે. આ બધું આપણે વાપરતા જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે જે સંભૂતિ છે, જે કાર્ય છે, હિરણ્ય ગર્ભથી માંડીને આ બધી વસ્તુ કાર્ય છે. અસંભૂતિ એટલે જે કાર્યથી અન્ય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? સંભૂતિ એ સંભૂતિ સ્ત્રીલિંગ છે. એટલે તસ્યાહ એનાથી, તસ્યાહ અન્ય,
સંભૂતિથી જે અન્ય છે શું થઈ જાય? અસંભૂતિ પ્રકૃતિ કારણમ. આમ આ અસંભૂતિ એટલે કારણ છે, પ્રકૃતિ છે. માયામ તુમ પ્રકૃતિમ વિદ્ધિ માયિનમ તું મહેશ્વર. આ માયા એ પ્રકૃતિ છે. જો સમજવાનું પ્રકૃતિ એનો અર્થ શું થાય. એટલે ભાષ્ય ભણવું હોય ને તો વ્યાકરણ વગર પત્તો નહીં લાગે. આ સમજ કે એક એક શબ્દ શું કરવો પડે. જો એટલે જે લોકોએ ભાષ્ય વાંચ્યું નથી, ભણ્યા નથી, અને એ લોકો જો આ ઉપનિષદ પર પુસ્તક લખે, જો વિચાર એ ક્યાંનો ક્યાં અર્થ લઈ જાય લોકો. વિચાર આ નંજ તો આગળ આવી ગયો અશબ્દ, અહીંયા પેલો અશબ્દ આવે, પણ એનો અર્થ આ જ કરવો, એને માટે શું કરવું પડે? ખાલી વ્યાકરણ ની પેલું પાણી ની ભણવું પડે. આ નંજના 4 અર્થ પેલા પાણી ની બતાવે. પ્રકૃતિ વિચાર પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. આ પ્રકૃતિ કોને કહેવાય? કૃતિ યોગ્યતા. જા વિચાર ઘડો તમારે બનાવવો હોય તો એ ઘડા બનવા માટેની યોગ્યતા કોનામાં છે? કૃતિ યોગ્યતા માટીમાં છે. પાણીમાં યોગ્યતા નથી, એટલે પાણીમાંથી ઘડો બનાવી શકાતો નથી. કેમ? કારણ કે પાણીમાં ઘડા બનવાની શું છે? યોગ્યતા નથી. તો ઘડાનું કારણ જે છે શું કહેવાય? માટી. શું કહેવાય? પ્રકૃતિ કહેવાય. એને સંભાવના પણ કહેવાય. બીજો શું થાય? યોગ્યતા જ નહીં, પણ શું હોવી જોઈએ? સંભાવના હોવી જોઈએ. આ સંપૂર્ણ સૃષ્ટિ હિરણ્ય ગર્ભથી માંડીને આ સંપૂર્ણ જે સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ બનવાની યોગ્યતા જેનામાં છે એને શું કહેવામાં આવે? પ્રકૃતિ. સામાન્ય રીતે આપણે કારણ એવો શબ્દ સાંભળીએ એટલે આપણને પેલો કુંભાર દેખાય. જા સમજ એટલે વારંવાર યાદ કરાવવું પડે કે કોઈ પણ ઉત્પત્તિમાં 2 કારણ હોય. એક નિમિત્ત કારણ છે અને બીજું કયું છે? ઉપાદાન કારણ. જો સમજ નિમિત્ત કારણ કુંભાર છે અને ઉપાદાન કારણ કોણ છે? માટી છે. તો માટી કોણ? માટીને શું કહેવાય? પ્રકૃતિ. કેમ? કે માટીમાં ઘડા બનવાની યોગ્યતા છે, માટીમાં ઘડા બનાવવા માટેની સંભાવના છે. બીજ કોને કહેવામાં આવે? વૃક્ષની સંભાવના છે. સમજો એટલે બીજને પણ શું કહેવાય? પ્રકૃતિ કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે અસંભૂતિ કાર્યથી જે અન્ય છે એને અસંભૂતિ કહેવામાં આવે. અને એ સંભૂતિ શું છે? પ્રકૃતિ કારણમ. એ કેવું છે? કારણ છે. કારણ છે એટલું જ નહીં, અવિદ્યા. કે આ ખરેખર આ જગતનું કારણ શું છે? જો શંકરાચાર્ય આપણને મૂળમાં લઈ જાય છે. આ સમજતા આપણે તો સામાન્ય રીતે કારણ એમ કહીએ એનો શું થઈ ગયો? કર્મ પર આવીને અટકી જાય. આપણે કઈ કરેલા એટલે ભોગવીએ. કર્મ નહીં, પેલું મૂળ કારણ, મૂળ પ્રકૃતિ કહેવામાં. એને શું કહેવાય? આ તત્વો બધું શીખી ગયા. મૂળ પ્રકૃતિ અવિદ્યા અવ્યાકૃતાખ્યા. એ કારણ છે, અવિદ્યા છે, અને કેવી છે? અવ્યાકૃતાખ્યા. ગઈકાલે કહ્યું વ્યાકૃત એટલે શું છે? વિવિધેન અનેક રૂપેણ ભવતી ઇતિ વ્યાકૃત. વિવિધ અને અનેક સ્વરૂપે જે પ્રગટ થાય છે એને શું કહેવાય? વ્યાકૃત. જો એટલે ઘડો અને માટી છે ને બહુ સીધો સાધો દ્રષ્ટાંત છે કે માટીમાંથી ઘડો બન્યો, પણ એમાં કોઈ વિવિધતા નથી. જો સમજજો. પણ બીજમાંથી વૃક્ષ બને તો શું થવાનું? વિવિધતા છે. ગઈકાલે કહ્યું એમાં અનેકતા છે, વિવિધતા છે અને અનેકતા છે. જો વિચારો એટલે આ વૈજ્ઞાનિકો પણ જે ફાંફા મારી રહ્યા છે એ જ ફાંફા મારે છે કે પેલું બીજ છે. જો વિચાર અથવા હવે એ લોકો આ ડીએનએ છે. જો વિચારતો પણ એક ડીએનએ છે. આપણા શરીરમાં ઓછામાં ઓછા 150 પ્રકારના કોષ છે.
હૃદયનો જે કોષ છે, મગજના જે કોષ છે, લીવરના જે કોષ છે, આ ચામડી પર જે કોષ છે, આંખના કોષ છે, આ બધા કેવા છે? અલગ અલગ પ્રકારના. જો સમજો એટલે કહું આ વિવિધતા સમજવાની વસ્તુ છે. બીજના જે કોષ છે, થડના જે કોષ છે, ડાળીના જે કોષ છે, પર્ણના જે કોષ છે, પુષ્પના જે કોષ છે, ફળના જે કોષ છે, આ બધા કોષ કેવા છે? અલગ વિવિધ છે. જો સમજો પેલું ડીએનએ તો એક જ છે. જો વિચાર તો કે આ કેવી રીતે થયું? તો કે બધાના ગુણ આપણા ડીએનએ માં લખેલા જ છે. એમાંથી કયા પ્રકારની બધી સ્વિચ ઓન થાય ને એ પ્રમાણે કામ ચાલે. પેલા હૃદયના કોષ બનાવવાનું ડીએનએ ઓન થઈ ગયું હોય એટલે પછી એ જે કોષ છે શું બની જાય? પેલું હૃદય બની જાય. જો વિચાર ડીએનએ માં બધું જ છે, પણ પછી એને વ્યક્ત કરવું. ડીએનએ કેવું છે? અવ્યાકૃત આખ્ય. પછી એમાંથી પેલું વ્યાકૃત થાય. કયું વ્યાકૃત થવાનું? એટલે હવે વૈજ્ઞાનિકો પેલા ફાંફા મારી દે કે આ સ્વિચ ઓન ને ઓફ કોણ કરે છે? કેમ? કારણ કે જ્યારે માતાનું અંડ અને પિતાનું વીર્ય બને અને પેલો એક કોષ બને, જો પછી એ કોષ ને પછી 1 માંથી 2 ને 2 માંથી 4 ને 4 માંથી 8 ને જો 8 માંથી 16 ને 16 માંથી 32 ને 32 માંથી 64 ને આ પેલા અનેક કોષ બને. જો ત્યાં સુધી તો બધા એક જ સરખા કોષ છે, પણ પછી પેલો એક કોષ જે છે એમાં પેલું હૃદયનું પેલું સ્વિચ ઓન થાય એટલે પછી એ પ્રક્રિયા કઈ શરૂ થાય? એ કોષ પછી પેલો હૃદય બની જાય. એક કોષ છે એમાં પેલી આંખ બનવાની સ્વિચ ઓન થાય એટલે પછી એ શું બની જાય? અને એમ નહીં માનવાનું આંખમાં એક જ કોષ છે. આંખની અંતર્ગત પણ 4-5 પ્રકારના કોષ આવે એટલે વળી પાછું એ કોષમાંથી વળી પાછું પેલી સ્વિચ ઓન થાય. જાસમ ભૂલભુલૈયા જેવું છે. શું છે? એટલે કહો ઈશ્વરની સર્વજ્ઞતા જોઈએ ને તો આપણા જ્ઞાનની આપણને કોઈ અભિમાન થાય જ નહીં. આ સમજ ઈશ્વરનું એક શરીર, પૂજ્ય સ્વામીજી એટલા માટે જ કે ખાલી એક આ શરીર જોઈએ ને તો સ્વીકારવું જ પડે કે ભગવાન છે અને ભગવાન જ ચલવી રહ્યો છે. શક્ય જ નથી. વિચાર, તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય ને, ગમે એટલી શક્તિ હોય ને, ગમે તે હોય, વિચાર આમ પેલું પ્રકૃતિ જો સમજો, પણ એ પ્રકૃતિને પેલું સ્વિચ ઓન ને ઓફ કરવા વાળો છે. અને એટલે શું કીધું? માયામ તું પ્રકૃતિમ વિદ્ધિ માયિનમ તું મહેશ્વર. આ પ્રકૃતિ છે. એ પ્રકૃતિનો બાપ બેઠેલો છે. જો સમજો, આ સમજો, ક્ષર છે અને અક્ષર છે. તો પેલી ઉપાસના જે કરવા વાળો છે એ શું કરે છે? પેલી અવિદ્યા અવાકૃતાખ્યાતામ અસંભૂતિમ અવાકૃતાખ્યામ પ્રકૃતિમ કારણમ અવિદ્યામ. શંકરાચાર્યજી એટલી બધી ચર્ચા કરી નાખી એટલે અમારા જેવા પછી એમ થાય ચાલો આ 1 કલાકમાં 3 મંત્ર કરી નાખીએ. જો શંકરાચાર્ય જે લખેલું જેવું હોય કે પેલું 1 કલાકમાં શું થઈ જાય? એટલે શું કે છે? આ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ કેવી છે? કારણમ અવિદ્યા કામ કર્મ બીજભૂતમ. એ કેવી છે? એ કારણ છે એટલું ને, એ કેવી છે? અવિદ્યા કામ કર્મ બીજભૂતમ. એમાં પેલી અવિદ્યા બેઠી છે અને અવિદ્યા છે એટલે શું થવાનું? પોતાના પૂર્ણ સ્વરૂપને ન જાણવાને કારણે પૂર્ણ બનવાની શું થવાની? ઈચ્છા થવાની. અને પૂર્ણ બનવાની ઈચ્છા થઈ એટલે કામ થયું એટલે પછી નવરો બેઠવાનું નથી. પછી શું થવાનું? કામમાંથી શું થાય? ઈચ્છતી કર્મ કરોતી. એમ આખું જગત શું થઈ રહ્યું છે? અવિદ્યા કામ કર્મ. અને પછી પેલું કર્મમાં એવો ફસાઈ જાય
કે પેલી અવિદ્યા ભૂલી જાય, પેલો અવિદ્યાનું જે અધિષ્ઠાન કારણ છે એ ભૂલી જાય, બધું બચ્ચું થઈ જાય. અવિદ્યા કામ કર્મ બીજભૂતમ, એ કેવું છે? બીજ સ્વરૂપ છે. એટલું જ નહીં, અદર્શનાત્મિકામ, અદર્શનાત્મિકામ. દર્શન કોને કહેવામાં આવે? જા સમજો. અદૃશ્ય ધાતુ છે. એક બીજો છે નશ ધાતુ. જા સમજો. નાશ આપણે એમ કહીએ. તો જયારે નાશ થયો એમ કહીએ, આ જગતનો શું થયો? નાશ થયો. જા સાંભળ. તો કે ખરેખર નાશ થઈ ગયો? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરી. જા સમજ. ભગવાન એટલે કે છે કે આ જગત કેવું છે કે અત્યારે વ્યક્ત છે, પછી શું થવાનું? અવ્યક્ત થવાનું. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. પહેલા વ્યક્ત હતું, પછી અવ્યક્ત થયું, ને પછી પાછું વ્યક્ત થયું. એમાં દુઃખી શું કામ થાય આટલો બધો? કા પરિદેવના. કેમ? આ તો સ્વભાવ છે. જા સમજો, પ્રકૃતિ છે. એનો અર્થ શું થયો? ખરેખર નાશ થયો? જા સમજો. એટલે પાણીની મુનિ આ નાશ ધાતુ જે છે, ણશ ધાતુ છે, ણ આપણો ફેણનો અણ. જા સમજો, ણશ છે ત્યાં. પછી ણ નો શું થઈ જાય? પેલો ન બની જાય. જા તો કે દરેક ધાતુના પેલા અર્થ છે. તો કે આ નશ ધાતુનો અર્થ શું થાય? જા સમજ. નશ અદર્શને. નશ એટલે શું થયું? અદર્શને. એટલે કે એ તમને દર્શન એના થતા નથી. અવ્યક્ત કહેવાય. એને શું કહેવાય? અવ્યક્ત. વ્યક્ત એટલે જેને દર્શન થાય, જે પાંચ ઇન્દ્રિયોનો વિષય બને એને વ્યક્ત કહેવાય. જે પાંચ ઇન્દ્રિયોનો વિષય બનતો નથી એને શું કહેવામાં આવે? અવ્યક્ત કહેવાય. જા તો ખરેખર આપણા શાસ્ત્ર પ્રમાણે નાશ એટલે પૂર્ણતઃ કોઈ વસ્તુનો નાશ થતો જ નથી. એ જ વૈજ્ઞાનિકો પણ શું કહે? આ જગતમાં જેટલું પાણી બનાવવામાં આવ્યું છે એટલું જ પાણી છે, ફક્ત શું થતું રહે છે? એનું રૂપાંતર થતું રહે. અને શાસ્ત્રમાં અને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? રૂપાંતર થતું રહે. શક્તિ પણ આ જગતમાં જેટલી છે એટલી જ છે, પણ એ શક્તિનું પણ શું થતું રહે છે? રૂપાંતર થાય. એક રૂપમાંથી પેલું બીજા રૂપમાં આવે. કોલસો છે, જો આ સમજો, એને દ્રવ્ય કહેવાય, પદાર્થ કહેવાય. એ પણ શક્તિ જ છે. કોઈ પણ પદાર્થ પણ શું છે? શક્તિ છે. E=mc² દ્વારા આઈન્સ્ટાઈને શું સમજાવ્યું કે કોઈ પણ પદાર્થ તમે લો, એ ઘન પદાર્થ છે કે પ્રવાહી છે, એ પણ શું છે? શક્તિ છે. એ જ કોલસાને પછી શું કરવામાં આવે? બાળીને એને શું કરવામાં આવે? પેલો વીજળીમાં રૂપાંતર કરવામાં. એ જ વીજળી પછી અહીંયા ઘરમાં આવે તો પેલા પ્રકાશમાં રૂપાંતરિત થાય, આ ગતિમાં રૂપાંતરિત થાય. જો આ વિચાર. ફ્રીજનું જે મશીન છે એમાંથી પસાર થાય તો એ શીત બની જાય. અને પેલા હીટરમાંથી પસાર થાય તો ગરમ થાય. જો વિચાર. તો વીજળી ગરમ કે ઠંડી? વીજળી પ્રકાશ કે અંધકાર? જો વિચાર. કઈ જ નહીં. જ્યાં સમજો અવ્યક્ત. આ બધી વસ્તુ પેલા વીજળીમાં શું છે? અવ્યક્ત છે. જ્યાં સમજો આ વિરોધાભાસ છે, પણ એ વિરોધાભાસ પણ ક્યાં છે? ત્યાં જ છે. જ્યાં વિચાર. એક જ વીજળી છે, વિદ્યુત શક્તિ છે. એ જ વિદ્યુત શક્તિ ગતિ શક્તિમાં આવે, ઉષ્મા શક્તિ, શીત. જો વિચાર. પ્રકાશ છે. આમ આ બધી વસ્તુ કેવી છે? અવ્યક્ત છે, દેખાતું નથી. એટલે શંકરાચાર્ય કયો શબ્દ વાપરે છે? અદર્શનાત્મિકા પ્રકૃતિ. આ બધી વસ્તુ એ પ્રકૃતિમાં બધી વસ્તુ કેવી છે? અદર્શનાત્મિક. એનું સ્વરૂપ કેવું છે? અદર્શ. દેખાતું નથી. જો વિચાર. પણ નથી એમ નથી. ઉપાસતે.
એનો અર્થ શું થયો? આ પ્રકૃતિમાં જે બધી વસ્તુ લય થઈ જાય, અને પ્રકૃતિ લય કહેવાય. આ સંભૂતિ એટલે શું છે? આ પ્રકૃતિમાં બધી વસ્તુનો શું થઈ ગયો? લય થઈ ગયો. એટલે આ એક જણ છે, આ લોકો છે શું કરી રહ્યા છે? આ અસંભૂતિની ઉપાસના. અમે તો આ કારણ બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. આ કાર્ય વ્યક્તને અમારે કઈ પડેલી ના, અમે તો એ બસ એમાં જ પડે જા. પણ તારી સામે છે એને શું કરવાનું? જો વિચાર. એટલે શું કે છે? જે માત્ર કારણ બ્રહ્મની ઉપાસના કરવા વાળો છે, માત્ર પ્રકૃતિની ઉપાસના કરવા વાળો છે. જા વિચાર. અંધંતમ પ્રવિશંતિ, એ લોકો ક્યાં છે? એ અંધકારમાં જ પ્રવેશે. પછી આજે સમજાય, આને એક્સ્ટ્રીમ કહેવાય. એક્સ્ટ્રીમ એટલે શું છે? બે છેડ. એક પેલો કારણની જ ઉપાસના કરવા વાળો છે, તતઃ ભૂય એવ તે તમઃ, એનાથી પણ ઘોર અંધકારમાં આ લોકો પ્રવેશે છે. સંભૂત્યા રતાઃ, જે ફક્ત શું છે? આ વ્યક્ત જગત જે છે, રતાઃ. જો એટલે જ કહું, આપણે નામ રૂપ અને વ્યક્ત જગતમાં બુદ્ધિ એટલી અટવાયેલી છે કે પેલું અવ્યક્ત જે છે એને તો આપણે શું કરીએ? જોતા જ નથી. જો વિચારી. એટલે શું કે છે? જે ફક્ત આ સંભૂતિમાં જ પડેલા એને શું થાય છે? એનાથી પણ ઘોર અંધકારમાં, એટલે કે આ કાર્ય બ્રહ્મની જે ચર્ચા કરે. જાસમ આ કાર્ય બ્રહ્મ જે છે અને એક કારણ બ્રહ્મ છે. એક પેલું કારણ બ્રહ્મની ચર્ચા કરે, તો બીજો છે ક્યાં રત છે? કાર્ય બ્રહ્મમાં. આમ જેની બુદ્ધિ કારણ બ્રહ્મમાં છે અને એની ઉપાસના કરવા વાળો જે છે એ પણ અંધકારમાં પ્રવેશે છે, અને જે કાર્ય બ્રહ્મનું ચિંતન કરવા વાળો છે એને પણ શું છે? એનાથી પણ ઘોર અંધકારમાં એ પ્રવેશે છે. જા સમજો. કારણ એટલે સમષ્ટિ, કાર્ય એટલે શું છે? વ્યષ્ટિ. આપણી મુશ્કેલી શું છે? આપણી મુશ્કેલી એ છે કે પેલું એક પકડે ને એટલે પેલું બીજું છૂટી જાય. તકલીફ આપણી આ છે. પેલું કાર્ય પકડીએ એટલે પેલું કારણ છૂટી જાય, ને કારણ પકડે એટલે શું થાય? પેલું કાર્ય છૂટી જાય. જો વિચારી, હું તો આખો દિવસ ધ્યાન કરો ભારત, ખાવાની જરૂર છે. ના, મારે ખાવું નથી. એટલે પણ તું ખાશે નહીં તો આ શરીર ટકશે નહીં, અને આ શરીર નહીં ટકે તો પછી શું થશે? ધ્યાન ક્યાંથી કરવાનું? જો વિચારી દો. અને પેલો બીજો છે, એને ખાધા પીધા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. અરે થોડીક વાર 10 મિનિટ તો ધ્યાન કર. જો હું કહું છું ને કે આખા દિવસમાં 10 મિનિટ શું કરવાનું છે? ધ્યાન કરો. જરા બેસો તો ખરા. નહીં કે માતાજી હું બેસું મને ઊંઘ જ આવી જાય. શ્રુતિમાં શું કે કોઈ એક નહીં. જો આ સમજો, અતિ સર્વત્ર વર્જયે. જો વિચાર, બોલો એક છે. જો આજ બધી જુદા જુદા પ્રકારથી બીજી જગ્યાએ ચર્ચા કરવામાં આવે. અર્જુને ભગવાને પ્રશ્ન પૂછ્યો, ભગવાન આ સગુણની ઉપાસના કરે એ શ્રેષ્ઠ કે નિર્ગુણ? તો પેલો એક છે, પેલો સગુણમાં જ પડો. અમારે બસ આ કૃષ્ણ જ, એ કૃષ્ણ સિવાય બીજું કઈ નહીં. અને અમારો કૃષ્ણ તો વૃંદાવનનો. જો આ સમજ, એ વૃંદાવનનો એટલો જ નહીં. જો આ સમજ, હકીકત કહું તમને. આમ પેલો વૃંદાવનનો જ કૃષ્ણ એમ નહીં. એ જયારે ધારો કે પ્રદક્ષિણા કરે ને, એ ગોવર્ધનની પ્રદક્ષિણા કરે, એ વૃંદાવનની પ્રદક્ષિણા કરે, પરિક્રમા કે એ લોકોને શું કે? પરિક્રમા. એ પેલો વૃંદાવન વાળો પરિક્રમા કરતો હોય ને, તો પરિક્રમા કરીને ત્યારે આપણો જમણો હાથ ભગવાન તરફ રહે. જો આ સમજો, પ્રદક્ષિણા કરીએ, આમ પ્રદક્ષિણા કરીએ તો શું થાય? આ જમણો. જા સમજો. એટલે પેલો જયારે વૃંદાવનની પ્રદક્ષિણા કરતો હોય તે એ એક જ ભગવાનને માને છે, વૃંદાવન વિહારી ભગવાન. એનો ભગવાન કયો? વૃંદાવન વિહારી.
એટલે જમણી બાજુ ભગવાન દેખાય ને એ માન્ય, પણ ડાબી બાજુ નહીં. કેમ? કારણ કે તો વૃંદાવનની બહાર જા સમુદ્ર. પછી પેલો બીજો કે નહીં અમારે તો દ્વારકાધીશ જા. એટલે પેલા કાર્યમાં જ લડાઈ ચાલે છે. પછી કારણ તો બાજુ જ છે, પણ કાર્યમાં શું કરે? નહીં અમારે તો ભોલેનાથ. ચલો અમે તો શિવું નહીં બોલીએ. જો વિચાર, અમારા ઉમિયામાં હતા ને તમારા દશામાં ને અમારા કાલીમાં. આમ એની બુદ્ધિ ક્યાં ફરતી રહે? પેલા કાર્ય બ્રહ્મમાં જ અટવાય. ભૂય એવ તમઃ, એનાથી ઘોર અંધકારમાં શું છે એ પ્રવેશે છે. કેમ? કારણ કે એ કોનું ચિંતન કરે? પેલું કાર્ય બ્રહ્મનું જ ચિંતન કરે. એટલે ગઈકાલ કીધું કે ગાંધીજી જો વિચાર, ગાંધીજીએ કબૂલ કરવું પડે કે દેશની સેવા કરવામાં ને મારી પત્ની અને મારા પુત્રને શું કરે છે? અન્યાય કર્યો. જો વિચાર, અવગણના કરી મેં, અને એનું પરિણામ પણ મેં ભોગવ્યું છે. જો આ સમજો, પોતે કબૂલ કરે છે. જો એ પેલો સમાજ સેવા કરવા જાય, પેલો સમાજ સેવા જ કર્યા કરો. અરે પણ તારા ઘરમાં છોકરા છે, એની સાથે 5 મિનિટ તો બેસ તું. જો વિચાર, આમ એકને મહત્વ આપીએ એટલે બીજાની શું થઈ જવાની? અવગણના થવાની. એને શું કહેવાય? સમતોલપણું કહેવાય, બેલેન્સ કહેવાય. જો પરિવાર પણ છે, સમાજ પણ છે, અને પરમાત્મા પણ છે. બધી જગ્યાએ આપણે ન્યાય આપવો જ પડે. અવગણના કરવી યોગ્ય છે જ નહીં. અને એટલે શ્રુતિમાં શું કહે છે? દેહ માત્ર પેલું કારણ બ્રહ્મમાં જ બેઠો છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અમે તો સત્યમ જ્ઞાનમ બ્રહ્મની ચર્ચા કરી. આ બધું આ કૃષ્ણ ભગવાન ને રામ ને બધું ઢીંગલા રમાડવું. જાણ હકીકત કહું, આ બોલે જ મહાત્મા. આ બધાની કઈ જરૂર જ નથી. કેમ? અમે તો બ્રહ્મની ચર્ચા કરી. શ્રુતિ માતા શું કહે? માત્ર કારણ બ્રહ્મની જે ચર્ચા કરી રહ્યો છે, ઉપાસના કરી રહ્યો છે, એ કોણ છે? એ ઘોર અંધકારમાં જાય. અને પેલો બીજો છે ના, ભગવાન તો સગુણ બ્રહ્મ જ છે. આ નિર્ગુણ બ્રહ્મ છે. જો એટલા માટે શંકરાચાર્યજી અદ્વૈત કીધું. એ શંકરાચાર્યજી કહ્યું જ નથી એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એ અદ્વૈત શબ્દ શંકરાચાર્યનો છે જ નહીં, એ તો શ્રુતિ માતાનો શબ્દ. શાંતમ શિવમ અદ્વૈતમ. એ તત્વ તો અદ્વૈત જ છે, પણ પેલા બધાને અદ્વૈત તત્વ મંજૂર નતું. એટલે પછી શું કે વિશિષ્ટ અદ્વૈત. જો સમજ ને, અદ્વૈત ને પણ કેવું અદ્વૈત છે? વિશિષ્ટ અદ્વૈત. પણ બીજો નહીં, દ્વૈત નહીં, દ્વૈતા અદ્વૈત. દ્વૈત અને અદ્વૈત બંને. પેલો ત્રીજો આવ્યો શુદ્ધ અદ્વૈત. જો સમજો, જાત જાતના બધા વિચાર. આમ પેલો એક પકડે ને પછી પેલું બીજું ને શું કરી નાખે? વિરોધ કરે. જો સમજો, આ હકીકત તમને કહો. અમારે તો આ કૃષ્ણ ભગવાન, જો કૃષ્ણ ભગવાન છે. અહીંયા જ વલસાડમાં એક જગ્યાએ ભિક્ષા માંગી તો બાજુવાળા પેલા કોઈ કૃષ્ણના ભક્ત હતા. એટલે પેલા બેન મને બોલ્યા. પછી આ વેદાંતની ચર્ચા કરતા હતા, એટલે એમને પ્રશ્ન હતો. એટલે બેને વેદાંતનો પ્રશ્ન પૂછ્યો, એટલે સમજાવતી. પેલા બેન બેઠેલા હતા. એટલે મેં વાત કરી, જો આ સચ્ચિદાનંદ બ્રહ્મ એટલે શું છે? સચ્ચિત સ્વરૂપ બ્રહ્મ. જાસન. એટલે પેલા બેન કૂદ્યા વચ્ચે. કૂદ્યા એટલે મારા પર નહીં કૂદ્યા. ના 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 ના, બ્રહ્મ નહીં, કૃષ્ણ. એટલે એને તો બ્રહ્મ શબ્દ માટે પણ શું છે? વિરોધ છે. જો વિચાર, નહીં નહીં, આ કૃષ્ણ સચ્ચિદાનંદ છે, બ્રહ્મ સચ્ચિદાનંદ નથી. આવી કોઈ પણ ચર્ચા કરે ક્યારેય ચર્ચા નહીં કરવાની. આ સમજો. કેમ? કારણ કે એમણે એક નિર્ણય કરી જ લીધો. તમે ગમે એટલી ચર્ચા કરો, એ એના નિર્ણયને બદલવાના જ નથી. જો આ સમજો, ક્યારેય આપણી વાણીનો વ્યય કરવાનો જ નહીં. દુસ્તર્કા સુવિરમ્યતામ શ્રુતિમત તર્કોનુસંધિયતામ. શંકરાચાર્યજી શું કહે? આવા દુસ્તર્કમાં ક્યારેય નહીં. જો આ સમજો,
વિરમને તેમ નહીં, પણ શું કે છે? સારી રીતે. એટલે પછી એમની સાથે વાત કરવી તો કરો. આજકાલ વરસાદ પડે એવું લાગતું નથી, પછી ચર્ચા શરૂ કરી દેવાની. કઈ ચર્ચા શરૂ કરવાની? આ વખતે કઈ વરસાદમાં કેરી થાય એવું લાગતું નથી. જાસમ સ્વામીજી કે પછી એની સાથે ચર્ચા કઈ કરવાની? વેધરની ચર્ચા કરવાની. આમ શ્રુતિમાં તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જે માત્ર કારણ બ્રહ્મની ઉપાસના કરે છે એ પણ અંધકારમાં જ જાય છે. કાર્ય બ્રહ્મની ઉપાસના કરે છે એ એનાથી પણ વધુ ઘોર અંધકારમાં છે. જો એટલે હું કહું વારંવાર કે આ જગત છે જ, આપણે ના નથી પાડતા. જગતમાં કેરી છે ને, ફાફડાઈ છે ને, મરચાઈ છે ને, બધું જ છે, પણ એનાથી પણ કંઈક સૂક્ષ્મ, એનાથી પણ કંઈક આનંદદાયક વસ્તુ છે. જો સમજો, પેલી બુદ્ધિ જ અટકી પડેલી હોય. બુદ્ધિ શું થાય છે? આ અટકી પડેલી. શ્રુતિમાં તો અહીંયા એટલા માટે કહે છે કે આટલામાં જ તમારી બુદ્ધિને અટકાવી નહીં દો. આજે જે બધા સંપ્રદાય છે ને એ બધા અટકી પડેલા, ખોટા સંપ્રદાય નથી, પણ શું છે? અટકી પડેલા સંપ્રદાય. એ લોકો એક ડગલું આગળ વધવા તૈયાર જ નથી. એટલે મને શ્રુતિમાં તો શું કહે છે કે જો આ પ્રકારથી તમે અટકી પડ્યા છો અને બીજાની જો તમે અવગણના કરી રહ્યા છો તો તમે એમ નહીં માનતા કે તમને બ્રહ્મલોકની ને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. કોઈ શક્યતા જ નથી. જો આ સમજજો. તમે એમ માનતા છો કે મેં પૂજા કરીને, મેં પાઠ કર્યા અને મેં આમ કર્યું. શ્રુતિ માતા શું કહે છે? એને કોઈ વૈકુંઠ ને કૈલાસ લોકની પ્રાપ્તિ થતી નથી. જો આ બધી ચર્ચા ભાગવતમાં છે. ગીતામાં ભગવાન કે અવજાનંતિ માં મૂઢ. આ લોકો મારી શું કરે? અવગણના કરી દે. ભગવાન સ્વયં જયારે કે છે ઉત્તમ પુરુષસ્તુ અન્ય, અક્ષર અને અક્ષર પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ છે. પેલી અપરા પ્રકૃતિમાં એવો બેઠો છે કે પેલી પરા પ્રકૃતિ જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એની તો શું કરે છે? એ અવગણના જ કરે છે. આમ કાર્ય બ્રહ્મ છે, વ્યક્ત જગત છે, પણ એ વ્યક્ત જગતનું અધિષ્ઠાન અવ્યક્ત પણ છે. જો વિચાર, માટી પર એટલો, એ ઘડા પર એટલો બધો આસક્ત હોય કે પેલી માટીને પણ શું કરી દે છે? અવગણના કરે. ઘરેણા પર એટલો હોય કે પેલો સોનાનું પણ શું થઈ જાય? અવગણના થઈ જાય. સમજો? આમ શ્રુતિમાં અહીંયા કહે છે કે આ પ્રકારથી જે આ કરે છે, જો સાંસારિક દુઃખ અનુભવ અભાવે ના સુષુપ્તિત્વ પ્રકૃતિ લયસ્ય. આ પ્રકારથી જ્યારે સુષુપ્તિમાં પણ સર્વ પ્રકૃતિનો શું થઈ જાય છે? લય થઈ જાય. જો વિચાર, સુષુપ્તિ આપણને ઉપદેશ કરી રહી છે. આ સમજો. સુષુપ્તિમાં આપણને 3 ઉપદેશ મળે છે. જો આ સમજો. પહેલો ઉપદેશ એ છે કે આ જગત નથી. જો વિચાર, સુષુપ્તિનો પહેલો ઉપદેશ કયો છે? આ જગત નથી. બીજો ઉપદેશ એ છે કે આ જગત વગર પણ તમે રહી શકો છો. હું એટલે કહું, પેલા બારી ખોલે, પંખો આમ 3 પર મૂકે, પછી આમ ચાદર પાથરે, પછી આમ બરાબર ઓશીકું ગોઠવે, પછી પેલી ઓઢવાની ચાદર લે, બધું આમ ગોઠવે. 15-25 મિનિટ શું કરે? બધું આમ ગોઠવે. ગોઠવે ને પછી સુઈ જાય. સુઈ ગયા પછી પંખો નથી, બારી નથી, ચાદરે નથી, ઓશીકું નથી, વલસાડે નથી. જાય. અમારે એક ભાઈ છે, હકીકત કહું, એ ગમે ત્યાં ગયા હોય, રાત્રે 1 વાગે પણ એ ઘરે તો આવી જ જાય. હજી પણ એ જ આદત છે. ગમે ત્યાં ગયો પણ રાત્રે 1 વાગે પણ એ ઘરે આવે. આપણે અલે ભાઈ અહીંયા સુઈ રહ્યો ને, હવે આ અડધી રાતે ક્યાં ગાડી હાકે? એ મન ઘરે જાવ ને ત્યાં સુધી ઊંઘ આવે જ નહીં. પણ તું સુઈ ગયા પછી ઘરે નથી. જો સમજ, વલસાડે નથી, સુરતે નથી, મુંબઈ નથી, ભારતે નથી, અમેરિકા નથી, પૃથ્વી નથી, સૂર્ય નથી. જો પણ તમે છો કે નહીં? કે હું નથી? એનો અર્થ શું થાય? સુષુપ્તિ બીજો કયો ઉપદેશ કરે? આ બધા વગર પણ તમે છો.
અચ્છા, આ ત્રીજો ઉપદેશ બહુ મહત્વનો છે. સુખે અને નિદ્રા અનુભૂયતે. દુઃખ છે ઊંઘવામાં જેટલું સુખ છે. આ જગત નથી, આ જગત વગર પણ તમે છો અને આ જગત વગર તમે સુખી છો. જો આ સમજ, એનો અર્થ શું થયો? સુખી થવા માટે આ જગતની જરૂર નથી. જો આ સમજતો, સુષુપ્તિ આપણને ઉપદેશ કરે પણ તોય આપણને એ તો કઈ નહીં, ઊંઘીને ઉઠી ગયા, વાત પતી ગઈ. આપણે જ આપણા અનુભવમાંથી, પોતાના જ અનુભવમાંથી શીખતા નથી. તમારો અનુભવ રોજ રાત્રે તમારો અનુભવ છે. અહમ કિમ અપી ન જાનામિ મયા સુખે ન નિદ્રા અનુભૂયતે. હું કઈ જાણતો નથી, કઈ છે પણ નહીં, અને છતાં પણ હું શું છે? પેલા પતિ પત્ની હોય ને, માતાજી અમે તો 7 જન્મ સુધી પતિ પત્ની. જાવ એટલે ઊંઘી ગયા પછી પતિ પત્ની નથી. હમણાં એક બેન મને કે સત્સંગી છે, માતાજી હું તો અમારા એ જ્યાં જાય ને ત્યાં જાઉં. ઘણા મને એવું કે ચાલો ને તમને અમે જાત્રા, ના કે એ આવતા હોય તો જ હું તો જાઉં. અને કેપિટલ એ કહેવાય, અને શું કહેવાય? પેલા ભાઈ એ સત્સંગી છે, એટલે પેલા ભાઈ કે માતાજી હું એને સમજાવું છું કે આ પિંજરું હવે જૂનું થયું. જા શું છે આ પિંજરું? શું છે? હવે જૂનું થયું. એટલે તું આ પિંજરા વગરે રહેવાની શું કર? ટેવ પાડ. એટલે કે માતાજી એને કહું કે જાન જઈએ, ના કે તમે જતા હોય તું જા. જો વિચાર, એટલે જ કહું વેદાંતનો પ્રારંભ ત્યારે જ થાય જ્યારે આપણા વિચારો, આપણી સમજમાં આપણને વિરોધાભાસ દેખાય. અર્જુનને એ વિરોધાભાસ દેખાય. માતાજી આમાં તો બધું કોઈ વિરોધાભાસ અમે બધું બરાબર જ લાગે. આ તમે નિર્ગુણ કહો એ બરાબર, સગુણ કહો એ બરાબર, ભજ્યા પાત્રા બરાબર, એ ભી ઠીક है वो भी ठीक है. એને શું કહેવાય? ડેન્જરસ. આ સમજો, આપણી અંદર જ વિરોધાભાસ છે. આ સમજો, આપણને નિત્ય સુખ ની ઈચ્છા છે પણ પેલા અનિત્ય પાસે શું માંગી રહ્યો છે? પેલો નિત્ય સુખ માંગી રહ્યો. મને તો મારો દીકરો આવે નહીં, મારી સાથે જમે નહીં, ત્યાં સુધી હું તો જમું જ નહીં. પછી વહુ આવે ત્યારે હું કરવાની? જો આ સમજ. એટલે જ પછી સાસુ વહુના ઝઘડા થાય. જો આ સમજ. કેમ? પછી પેલો વહુ સાથે જમે, આવીને પછી વહુ સાથે વાત કરે, એટલે પેલીને શું લાગે? આ તો મને પૂછતો નથી. તું જ પરણાવીને લઈ આવી, વહુ જાતે નથી આવી. જો સમજ. અને પરણાવીને લઈ આવી ત્યારે તો આખા ગામમાં કીધું અમે તો લક્ષ્મી લઈ આવ્યા. જો આ સમજ. પછી એ જ લક્ષ્મી સાથે ઝઘડો કરે. જા વિચાર. વિરોધાભાસ. પેલો પરણાવે દીકરીને. જો આ સમજ. આ જો વિરોધાભાસ છે. પરણાવ પછી વિદાય વખતે એ જ રડે. જો આ સમજ. એટલે બધું પરણાવે તું કામ ઘરમાં બેહાડી રાખી દે તું. આ જગત કેવું છે? વિરોધાભાસ થી કરે. પણ એ વિરોધાભાસ માં રહેવાની આપણને શું થઈ ગઈ? પેલી આદત પડી. હકીકત છે. અને આવામાં જે પડે પછી થાય, શ્રુતિ બધા શું કે છે? ઘોર તબાહ વિવર. એ ઘોર અંધકારમાં શું થાય છે? એને પ્રવેશ થાય. આમ શ્રુતિ માતા કે છે કે એકની જ ઉપાસના, જે કાર્ય વ્યક્ત છે એની ઉપાસના કરે છે એ અંધકારમાં જાય. જે પેલો કારણ, જે ભગવાનને પકડીને બેઠો પછી એને ભગવાન છે બીજું કઈ દેખાતું જ નથી. આખો દિવસ પછી એ શું કરતો હોય? નહીં
હું તો બધું જ છોડીને હિમાલયમાં બેઠો. જો એક ભાઈ છે હિમાલયમાં બેઠેલા જા, એ પોતાને શું માને, અમે શાંતિથી અહીંયા રહીએ છીએ. તો કે આ જગત અશાંત છે? સમજો, શ્રુતિ માતા કહે છે કે એકને એક કાર્યને જ પકડવાનું છે એમ નહીં, અને કારણને જ પકડવાનું છે એમ જરૂરી નથી. જો તો બંનેનું તો પછી આવું છે તો પછી શાસ્ત્ર શું કહે છે? શાસ્ત્ર તો બંનેના ફળ દે છે. જે સંભૂતિની ઉપાસના કરે છે એને પણ ફળ મળે છે, જે અસંભૂતિની ઉપાસના કરે છે એને પણ ફળ મળે જ છે. જો પણ આ મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? મનુષ્ય જીવન શાના માટે છે? ફક્ત આ કર્મ કરવું. ઉપાસના પણ શું છે? કર્મ છે. આ ઉપાસના કરી આ કર્મ ફળ મેળવ્યું, એ કર્મ ફળ ભોગવ્યું, અને વળી પાછું શું થયું? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ પુનરપી જનનમ પુનરપી મરણ. કે મનુષ્ય જન્મ આના માટે છે નહીં. જો સમજો, આ બધા કર્મફળ શ્રુતિ માતા બતાવે છે, ના નથી, પણ એ બધા અલ્પ કર્મ છે. અને અલ્પ છે તો પછી એનું કર્મફળ પણ કેવું રહેવાનું? અલ્પ જ રહેવાનું. આમ શ્રુતિ માતા આ બંનેનો વિરોધ કરીને આપણને શું કહે છે કે આ બંને જરૂરી છે. એટલું જ નહીં, આ એકનું કરશો તો તમે અલ્પતામાં પડશો, અને જો અલ્પતામાં પડ્યા અલ્પે સુખમ નાસ્તિ. આમ શ્રુતિ માતા બંનેની નિંદા કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માત્ર કારણની ઉપાસના કરવાની જરૂર નથી, માત્ર કાર્યની પણ ઉપાસના કરવાની જરૂર નથી, પણ શું કરવાનું છે? બંનેનો સમુચ્ચય કરવાનો છે. બરાબર? આવતીકાલે એ સમુચ્ચયની ચર્ચા કરીશું. અન્યદેવ આહુઃ સંભવાદ અન્યદાહુર સંભવાદ ઇતિ શુશ્રુમધીરાણામ યેનસ્તદ્વિચચક્ષિરે. ભાષ્ય. અધુના ઉભયોઃ ઉપાસનયોઃ સમુચ્ચય કારણમ અવયવ ફલભેદમ આહ અન્યદેવ ઇતિ અન્યદેવ પૃથગ એવ આહુઃ ફલમ સંભવાત સંભૂતેઃ કાર્ય બ્રહ્મ ઉપાસનાદ અણિમાદિ ઐશ્વર્ય લક્ષણમ વ્યાખ્યાતવन्तઃ ઇત્યર્થઃ. તથા ચ અન્યત આહુઃ અસંભવાત અસંભૂતેઃ અવ્યાકૃતાદ અવ્યાકૃત ઉપાસનાદ યદ ઉક્તમ અંધમ તમઃ પ્રવિશન્તિ ઇતિ પ્રકૃતિલયઃ ઇતિ ચ પૌરાણિકૈઃ ઉચ્યતે. ઇત્યેવં શુશ્રુમઃ વીરાણાં વચનમ येनस्तद्विचचक्षिरे व्याकृत अव्याकृत उपासना फलम व्याख्यातवन्तः इत्यर्थः. 14 संभूतिञ्च विनाशञ्च यस्तद्वेदोभयसः विनाशेन मृत्युं तीर्त्वा असंभूत्यामृतमश्नुते. भाष्य. यतः एवं अतः समुच्चयः संभूति असंभूति उपासनयोः युक्तः एव एक पुरुषार्थत्वात् च
इत्याह संभूतिः च विनाशं च यः तद्वेद उभयगुं सः विनाशेन विनाशः धर्मः यस्य कार्यस्य सतेन धर्मेण अभेदेन उच्यते विनाशः इति तेन तत् उपासनेन अनैश्वर्यम् अधर्म कामादिदोषजातम् च मृत्युं तीर्त्वा हिरण्यगर्भ उपासनेन हि अणिमादि प्राप्तिः फलम् तेन अनैश्वर्यादि मृत्युम् अतीत्य असम्भूत्य अव्याकृत उपासनया अमृतं प्रकृतिलय लक्षणम् अश्नुते संभूतिं च विनाशं च इति अत्र अवर्णलोपेन निर्देशः द्रष्टव्यः प्रकृतिलय फलश्रुति अनुरोधात् अन्यदेव आहुः संभवात् अन्यद એટલે અન્ય પૃથક આ સંભૂતિને જે ઉપાસના કરનાર છે એને માટે અન્ય પ્રકારના ફળની ચર્ચા કરવામાં આવી છે. અન્ય દેવ આહુ શંકરાચાર્યજી કહે છે અધુના ઉપયોઃ ઉપાસનયોઃ સમુચ્ચય કારણમ અવયવ ફલભેદમાહ કે આ બંનેના પોતપોતાના કારણ છે. સંભૂતિની ઉપાસનાથી એક વિશેષ પ્રકારનું કર્મફળ મળે છે, અસંભૂતિની ઉપાસનાથી અન્ય પ્રકારનું કર્મફળ મળે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો આ બંનેના અલગ અલગ ફળ છે ખરા, ના નથી પાડતા, જો સમજ. અને એટલે શું કહે છે સમુચ્ચય કારણમ અવયવ ફલ ભેદમાહ અન્ય દેવ પૃથક એવ આહુ ફલમ સંભવાત સંભૂતેઃ. આ સંભૂતિનું અલગ ફળ છે. કેમ? કાર્ય બ્રહ્મ ઉપાસનાદિ. આ કાર્ય બ્રહ્મ હિરણ્ય ગર્ભાદિની જ્યારે અહમ ભાવથી જા સમજે અને જા સમજ અહમ ઉપાસના કહેવાય. એને શું કહેવામાં આવે? અહમ ઉપાસના. જા વિચાર આ અહમ ઉપાસના જે કરવા વાળું છે, શાસ્ત્રમાં એક ન્યાય છે, એને કહેવાય પ્રથમ મલ્લ ન્યાય. જે પેલો પ્રથમ મલ્લ હોય, આ વર્ષે જે મલ્લનો વિશ્વ વિજેતા હોય એને પ્રથમ મલ્લ ન્યાય કહેવાય. એ પ્રથમ મલ્લ ન્યાય જે છે એમાં પેલો પ્રથમ મલ્લ જે છે, હવે બીજો એક છે એની પાસે પણ મલ્લની શક્તિ છે, મલ્લનું જ્ઞાન છે, મલ્લ યુદ્ધ જાણે છે. જા સમજ એને પ્રથમ બનવું હોય તો શું કરવાનું? પણ શેરીથી શરૂ નહીં કરવાનું. જા સમજ પણ શું કરવાનું? પેલો પ્રથમ મલ્લ જે છે એને જાણે ચેલેન્જ કરવાનો, અને એને હરાવે એટલે એનો શું થયો? બાકીના બધા પણ શું થઈ ગયા? હારી જ ગયા. જો સમજ એને ખાલી કોને હરાવવાનો છે? પેલો પહેલા નંબરને જ હરાવવાનો છે. જા સમજ એમ અહીંયા ઘડી પ્રથમ મલ્લ ન્યાયની જેમ પેલા હિરણ્ય ગર્ભની જ વાત કરી. એનો અર્થ શું થયો? બાકીના કાર્ય બ્રહ્મની ઉપાસનાની પણ ચર્ચા અહીંયા શું થઈ ગઈ? આવી જ ગઈ. પેલું શ્રેષ્ઠની ચર્ચા કરે, અને શ્રેષ્ઠને જયારે અલ્પ બતાવવામાં આવે, એ શ્રેષ્ઠ માત્ર એ હિરણ્ય ગર્ભની ઉપાસનાની જો નિંદા કરવામાં આવતી હોય તો બાકીની બધી ઉપાસના તો શું થઈ ગઈ? એટલે શંકરાચાર્યજી આ કાર્ય બ્રહ્મની ઉપાસના એટલે કે પેલા હિરણ્ય ગર્ભની ઉપાસના જે કરી રહ્યો છે, તો કે એને શાની પ્રાપ્તિ થાય છે? જો નાની વસ્તુની પ્રાપ્તિ થતી નથી, આ સમજજો. કઈ પ્રાપ્તિ થાય છે? કાર્ય બ્રહ્મ ઉપાસનાદિ અણિમાદિ ઐશ્વર્ય લક્ષણામ. એને શાની પ્રાપ્તિ થાય છે? આ અણિમાદિ અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય. જા અણિમા, લઘિમા, જા સમજો, ગુરુમા, જા આ બધી અનેક પ્રકારની અષ્ટ સિદ્ધિ છે.
આમ એ જ્યારે આ હિરણ્ય ગર્ભની ઉપાસના કરે છે ત્યારે શ્રુતિ માતા સ્વયં આ અણીમાદી સિદ્ધિની પણ શું કરે છે, કર્મફળ સ્વરૂપે ચર્ચા કરે છે. એના બધી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો વિચાર વ્યાખ્યાતવંત ઇત્યર્થ શંકરાચાર્યજી કહે છે કે બાકીનું બધું મેં આગળ વ્યાખ્યા કરી જ દીધી છે. જા સમજ. એનો અર્થ શું થયો, આ પૃથક ફળ દર્શાવ્યું પણ એ ફળ પણ સ્વયં પોતે કેવું છે, મર્યાદિત છે. ભલે એને હિરણ્ય ગર્ભની ઉપાસના કરીને ભલે એને અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય પણ એ સિદ્ધિ કર્મ ફળ છે. સિદ્ધિ શું છે, કર્મ ફળ. જો એટલે કહો આ તમે બધા સિદ્ધ પુરુષો આપણે ના નથી પડતા પણ એ સિદ્ધિ સ્વયં પણ કેવી છે, મર્યાદિત છે. જ્યાં સુધી આ મનુષ્ય શરીર છે ને ત્યાં સુધી જ છે. શંકરાચાર્યજી એટલે ભજગોવિંદમમાં જે ચર્ચા કરે છે ને પહેલા શ્લોકમાં, નહીં નહીં રક્ષતિ, ગમે એવી સિદ્ધિ હોય પણ એક દિવસ તો શું કરવું પડે, મરવું જ પડે. છોડવું કેમ તો જરા સારું લાગે. શું કરવાનું, મરવું પડે. અને આ કોઈ વસ્તુ તમને મૃત્યુથી છોડાવી શકે એમ છે જ નહીં. નહીં રક્ષતિ, ગમે એવી સિદ્ધિ હોય જો આ સમજો પણ એક દિવસ એ શરીર પડવાનું જ છે, મૃત્યુ થવાનું. પછી ભલે મૃત્યુ થયું પછી એ શરીર પર પેલું આગ ચડાવે ને પેલું ચડાવે ને સિદ્ધિ વિચાર. પણ તમે તો આ શરીર છોડીને શું થયું, ગયા. જો આ સમજો પણ તમારી પાછળ ગમે એટલું થતું હોય એનો શું મતલબ છે. આપણે એક કહેવત છે કે આપણે જયારે આ જગતમાં આવે ત્યારે આપણે રડતા હતા, પછી આ જગતમાં આપણે એવી રીતે જીવીએ કે આપણે જઈએ ને ત્યારે જગત રડે. વિચારજો, જીવન એવું હોવું જોઈએ. એટલે આપણે ના નથી પડતા, આપણું જીવન તો શ્રેષ્ઠ જ હોવું જોઈએ. સમાજ સેવાય કરવાની જ છે, પરિવારે છે, બધું જ છે. પણ આ બધી વસ્તુ તમને મૃત્યુથી બચાવે છે ખરી. ગમે એવી સિદ્ધિ હોય એટલે શંકરાચાર્ય શું કહે છે, ભજ ગોવિંદમ ભજ. આપણે જીવનનું લક્ષ્ય શું છે અને છેવટે બધા શોધી શું રહ્યા છે. જો વિચાર, છેવટે તમે શાની ઈચ્છા કરો, કોઈ પણ મનુષ્યને પૂછો તમને શાની ઈચ્છા, ધારો કે સિદ્ધિની ઈચ્છા, પણ સિદ્ધિ મળ્યા પછી પણ શું છે. એક મહાત્મા જો સમજ, મહાત્મા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી, ઈશ્વર ચિંતન કર્યું, એટલે એમનું શરીર પણ એક દિવ્યતા પ્રાપ્ત કરે. શરીરમાં પણ શું થાય, એ દિવ્યતા આવે. જો સમજ, એક વાર એમને કઈક કાંટો વાગ્યો. જો સમજો, પેલો કાંટો વાગ્યો ને પેલું લોહી નીકળ્યું. કાંટો વાગ્યો ને પેલું લોહી નીકળતું હતું અને ત્યાં કોઈ બેન સેવામાં હતા, એમને પેલો કઈક ઘા પડેલો હતો શરીર. હવે એમને ખ્યાલ નહીં કે પેલું લોહી થોડુંક નીકળ્યું પછી બંધ કરી દીધું, પણ પાછું કંઈક વાગ્યું એટલે વળી પાછું શું થયું, પેલું લોહી નીકળવાનું. હવે એ લોહી નીકળ્યું એટલે લોહી વાળી એમની આંગળી હતી અને પેલા બેનને બોલાવવા માટે એમણે આમ હાથ મૂક્યો ને આંગળી, એટલે પેલું લોહી શું થયું, પેલું ઘા પર લાગ્યું, પેલો ઘા રૂજાઈ ગયો. જો આ સમજ, એટલે એ મહાત્માનું લોહી લાગ્યું અને પેલો ઘા શું થઈ ગયો. આપણે આવું જ હોતા હોઈએ. એટલે આણે જઈને બધાને જ કીધું, શું કીધું કે આ મહાત્માનું લોહીનું એક ટીપું મને આ ઘા પર લાગ્યું, મારો ઘા જો મને કાલે વાગ્યું હતું કે નહીં, જો બધું સારું થઈ ગયું. પછી શું થવાનું, મહારાજ એક ટીપું લોહી આપણને. બધા પછી શાની ઈચ્છા કરે, પછી એ સિદ્ધિ છે કે દુઃખ છે, બધા પછી નીચોવી લે. પછી શું કરે, સિદ્ધિ મળે પણ સુખ મળ્યું કે દુઃખ મળ્યું. આપણું શાસ્ત્ર છે, જાત જાતની વાર્તાઓ છે. આ સમજો, વિચાર. એક ભાઈ, હું જયારે સાધક અવસ્થામાં હતી, એ ભાઈની બહુ ઈચ્છા હતી કે હું આ સિદ્ધિમાં આવું. બહુ પ્રયત્ન એમણે કર્યા,
4 વર્ષ સુધી અમે મળતા હતા, વાતો કરીએ, બધું. એમની પાસે એ સિદ્ધિ હતી કે એ સામેવાળો આવે ને એટલે એના મનમાં શું ચાલુ છે એને ખબર પડી જાય. જા સમજ. એટલે એ મારી પાછળ પડેલ, મને કે તારામાં એ શક્તિ છે, તું ખાલી મારી સાથે ઉપાસના હું તને આપું ને હું તને ધ્યાન આપું, તું કર એટલે તારામાં પણ આ શક્તિ આવે. મારી ઈચ્છા છે કે હું આ શક્તિ તને આપીને જાઉં. જા સમજ. 4 વર્ષ સુધી અમે મળતા હતા. જા વિચાર. પણ છેવટે મેં એક દિવસ એમને પ્રશ્ન કર્યો કે તમે કેમ આટલા બધા વિક્ષિપ્ત છો? જા સમજો. તે કે હું જ્યાં જાઉં મને ખબર પડી જ જાય. પછી એ માણસ સુખી કે દુઃખી મને કહો. એટલે કહો બીજાના મનને વાંચી શકતા નથી ને એ સુખ છે, આ સમજજો. જો વિચાર, આપણા જ મનના ઠેકાણા નથી. જો વિચાર, તો બોલો બીજાને વાંચીને કરવાના શું તમે? જો વિચાર, હજી પણ એ ભાઈ છે, હજી એમને આશા છે. જા આશા અમર છે. જો વિચાર, સિદ્ધિ પ્રત્યે પણ આપણા મનમાં શું થયું છે? વૈરાગ્ય. જો શ્રુતિ માતા આ બધી સિદ્ધિની જો અવગણના કરતી હોય તો પછી અહીંયા તમને કરોડ 2 કરોડ મળ્યા, અહીંયા આગળ પેલું 2 મંદિર બનાવ્યા, 2 આશ્રમ બનાવ્યા ને 5 માણસ તમને સાંભળવા આવ્યા, એમાં તો તમને શું થવા માંડે? અમારા જેવું કોઈ નહીં. 1.25 અબજ વસ્તી છે ભારતની. જા વિચાર. 1.25 અબજ એટલે 125 કરોડ. 125 કરોડમાં 1000 માણસ તમારા પ્રવચનમાં આવે, કેટલા આવ્યા તમારા પ્રવચનમાં? જો વિચારી, એમના પ્રવચનમાં 10,000 લોકો. એટલે પણ 125 કરોડમાં પેલા તારા 10,000 શું છે? જો વિચાર. હું એટલે તો એને અંગ્રેજીમાં એક પુસ્તક પણ બહાર પડ્યું છે અમેરિકામાં, બહુ સરસ પુસ્તક છે, વાંચો. થિંક બિગ. થિંક બિગ. અલ્પનો વિચાર કરવાનો નહીં. વિચાર કરે તો શું કરવાનો? મહાન જ વિચાર કર. આપણે પેલું નાનું નાનું ભજીયા બનાવીને ખાધા. જો 25 માણસ ભેગા થયા, પેલો ફોટો આવે પેપરમાં ને જો વિચાર. આપણી લોકેશના કહેવાય એને. શું કહેવામાં આવે? લોકેશન. વિતેષણા, પુત્રેષણા. પણ અહીંયા તો શરૂઆત જ આપણે ક્યાંથી કરી? એષણા ત્રય ત્યાગેના. 5-25 તમારે ત્યાં ભેગા થાય કોઈ મતલબ નથી. આ સમજો. અને ભેગા થાય એટલે કે મહાન કોઈ નહીં થઈ જાય. જો આ સમજો. પણ લોકો એમાં જ શું કરતા હોય? એ પોતાનું એક કુંડાળું બનાવે અને એ કુંડાળામાં શું કરતો હોય છે? જે આગળ મેં ચર્ચા કરી કે દરેક જણનું પોતાનું એક બબલ છે, એક પરપોટો, અને દરેક પોતાના પરપોટામાં પોતાને શું માને? હું આમાં સુરક્ષિત છું. શ્રુતિ માતા શું કહે છે? અંધતમ પ્રવિશંતિ. એ સુરક્ષિત નથી. એ ક્યાં જવાનો? અંધકારમાં જવાનો. શ્રુતિ માતા આપણને શું કરે છે? આ લાલ લાઈટ બતાવે છે. જો આ સમજો, રેડ સિગ્નલ છે કે તમે જો અલ્પતામાં બેઠા છો તો એ અલ્પતા તમને ક્યાં લઈ જશે? અંધનતમ પ્રવિશંતિ. કેમ? ગમે એવી સિદ્ધિ હોય, કાર્ય બ્રહ્મની ઉપાસનાથી અણીમાદી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ એની હાલત તો શું થવાની છે? અંધનતમ પ્રવિશંતિ. પણ આ બધી પ્રાપ્તિ પછી પણ છેવટે તમે શું ઈચ્છો છો? જો આ વિચાર. આને જ વિવેક કહેવાય. આપણે વિવેક જાગૃત જ નથી કરતા. જે વિવેકી છે, પરીક્ષેલો કાન કર્મ ચિતાન. આ વિવેક જાગૃત કરીએ કે આ બધી વસ્તુ અલ્પ છે, અને જે અલ્પ છે તો મને મહાનતા આપી શકે એમ છે જ. જો એ અલ્પ છે એટલે શંકરાચાર્યજીનું પેલું વાક્ય છે, યદ્રશ્યમ તદલ્પમ તજ્જડમ તદ દુઃખમ.
જે અલ્પ છે, જડ છે, અનિત્ય છે, બધી વસ્તુ કેવી છે? દુઃખ છે. જો વિચાર, આમ જો હિરણ્ય ગર્ભની ઉપાસનાથી જે મળી રહ્યું છે એ કર્મફળ છે, પણ એ કર્મફળ પણ છેવટે તમને ક્યાં લઈ જવાનું છે? અંધકારમાં. એટલે કે ફરીથી આ જન્મ મરણના ચક્કરમાં એ પાડવાનું છે. તમારા જન્મ મરણના ચક્કરનો અંત મોક્ષ ના મળતો નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ છે. જો સમજો, મોક્ષ પર્યંત આપણે ક્યાંય અટકવાનું નથી. પણ તકલીફ ક્યાં થાય? પણ શરૂ તો થાય મોક્ષ માટે, પછી ક્યાં હોય? ક્યાંક અટકી પડ્યો. છેવટે પૂર્ણ પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી શું કરતા રહેવાનું? આગળ વધતા રહેવાનું. મનુષ્ય જીવનનું લક્ષ્ય જ પરમાત્મા છે. વિચાર, મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશઃ. સર્વ મનુષ્ય છેવટે કોને ઈચ્છી રહ્યા છે? એ પૂર્ણ પરમાત્મા, એ પ્રેમ સ્વરૂપ પરમાત્માને આપણે ઈચ્છીએ છીએ. પણ એ પરમાત્મા બાજુ જ રહી ગયો. એ પૂર્ણતા બાજુએ રહી ગઈ અને એ કોને સમર્પિત થઈ ગયો? આ અલ્પને સમર્પિત થઈ. અને એટલે શંકરાચાર્યજી કે છે વ્યાખ્યાતાવંત, એટલે કે આ અલ્પતામાં જે બેઠો છે. અન્યદાહુ અસંભવાદ અસંભૂતે અવ્યાકૃતાદ અવ્યાકૃત ઉપાસનાદ ઉક્તમ અંધમ તમ પ્રવિશંતિ. અને જે આ કારણ બ્રહ્મ એ પરમાત્માનું ચિંતન કરે છે, કારણ બ્રહ્મનું જ જે ચિંતન કરી રહ્યો છે, સમષ્ટિનું ચિંતન કરે છે, પેલી વ્યષ્ટિનું એ અવગણના કરે છે, તો શું થશે? અંધમ તમક પ્રવિશંતિ. શંકરાચાર્યજી કહે છે એ કહી જ ગયા આપણને કે એ પણ શું છે? અંધકારમાં જ પ્રવેશવાનો છે. કેમ? પ્રકૃતિ લય ઇતિ પૌરાણિકૈ ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે આને પ્રકૃતિ લય કહેવાય. સંપૂર્ણ પ્રકૃતિ પર, આ પંચમહાભૂત પર પણ એનો પોતાનું શું થાય છે? નિયંત્રણ આવે છે. રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત જ યાદ રાખો. પેલો પાણી પર ચાલતો હતો, પણ રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું કે બહુ સરસ તારી સિદ્ધિ છે ને, તું પાણી પર? હા, કે જો હું પાણી પર ચાલ. કે કેટલો વખત? કે મારી 12 વર્ષની તપશ્ચર્યા મેં કરી ત્યારે શું થયું? મને આ પાણી પર ચાલવાની સિદ્ધિ મળી. ત્યારે કૃષ્ણ પરમહંસે શું કહ્યું? ત્યારે આ સિદ્ધિની કિંમત કેટલી? એક આનો. આ તે વખતે આનો હતો. કેમ? એક આનામાં આ હોડી વાળાએ મને પાર કરી આપ્યું. તારે પાણી પર ચાલવા માટે કેટલા વર્ષ બગાડવા પડે તારા જિંદગીના? 12 વર્ષ. આમ આપણું જીવન આપણે ક્યાં વ્યતીત કરીએ? આપણો સમય ક્યાં વ્યતીત કરીએ છીએ? પણ છેવટે ઈચ્છીએ છીએ શું આપણે? ઈચ્છા તો પરમાત્માની જ છે, પૂર્ણતાની જ છે, આનંદની જ છે. પણ એ પૂર્ણ આનંદને છોડીને આપણે શું કરીએ છીએ? પેલા અલ્પ આનંદમાં જ પડેલા. અને એટલે શું કે છે? આ પૌરાણિક એટલે કે આ પુરાણના જે પંડિતો જે છે એ પુરાણના પંડિત, આ બધી ચર્ચાઓ ક્યાં છે? અણીમાદીની બધી ચર્ચાઓ ક્યાં છે? આ પુરાણમાં જ જોવા મળે. એટલે શંકરાચાર્ય શું કે છે? પૌરાણિક. આમ એ પેલી પ્રકૃતિ લય થાય છે. આ બધા પંચમહાભૂત પર પણ એનું પોતાનું શું છે? વર્ચસ્વ આવે છે. ના નથી. જો સમજો. ઇતિ એવમ શુશ્રુમા ધીરાણામ વચનમ. આમ આ ધીર પંડિતો જે છે, વિદ્વાનો જે છે, એમના વચનો અમે શું છે? સાંભળ્યા છે. તે નસ્તદ્વ્યચક્ષિરે. કેમ? એમણે આ પ્રકારથી જ વ્યચચક્ષિરે એટલે કે આ પ્રકારથી જ આ બધી ઉપાસનાના ફળની ચર્ચા કરી છે, જે અમે સાંભળી છે. આમ સંભૂતિનું પણ ફળ છે, અસંભૂતિનું પણ ફળ તો છે જ. પણ એ બંને ફળ જે છે કેવા છે? અલ્પ છે. અને અલ્પ હોવાથી એ શું કરનારા છે? આપણને ફરીથી આ જન્મ મરણમાં પાડનારા છે, મોક્ષ આપનારા નથી. પણ પેલો ત્રીજું 14મા મંત્રમાં શું કહે છે? સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ ઉભય સહ. પણ એ બંનેની સહ સમુચ્ચય, ગઈકાલે આપણે જોયું ક્રમ સમુચ્ચય નહીં, વારાફરતી નહીં, પણ શું છે? એક સાથે બંનેની જે ઉપાસના કરાય છે. વિનાશે અને મૃત્યુમ તીર્થવા. આ સંભૂતિની જે ઉપાસના કરે છે એ સંભૂતિના ફળ સ્વરૂપે મૃત્યુમ તીર્થવા, એ મૃત્યુને પાર કરી જાય છે, અલ્પતાને પાર કરી જાય છે. એટલું જ નહીં, અસંભૂતિ અમૃતમ અશ્નુતે.
એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી સંભૂતિ અને અસંભૂતિનો સમુચ્ચય, આ બંનેનો જે સમુચ્ચય કરે છે, ઉક્ત એવ એક પુરુષાર્થત્વાत्, એક જ પુરુષ એક જ સમયે આ બંનેનું શું કરે છે? સમુચ્ચય કરે છે. તો શું થશે? વિનાશેન વિનાશઃ ધર્મઃ યસ્ય કાર્યસ્ય તેન ધર્મિણા અભેદેન ઉચ્યતે વિનાશઃ. વિનાશમ ચ સંભૂતિમ ચ. અહીં થોડીક શબ્દની મારામારી, જા સમજજો. વિનાશમ કહીએ એટલે વિનાશમ તો કાર્ય વિનાશી હોય. કાર્ય હંમેશા કેવું હોય? વિનાશી હોય. તો વિનાશમ કોને માટે હોવો જોઈએ? સંભૂતિ માટે. તો પછી પેલો જે સંભૂતિ શબ્દ પહેલા વાપર્યો એનો અર્થ શું કરવો પડે? પછી આ સંભૂતિ જ કરવો પડે. કેમ? કારણ કે પેલું વિનાશમ ઉભય કીધું. જો વિચારજો, સંભૂતિમ ચ વિનાશમ ચ ઉભય કીધું. તો વિનાશમ નો અર્થ તો કાર્ય બ્રહ્મ જ કરવો પડે. વિનાશમ નો અર્થ કાર્ય બ્રહ્મ થી બીજો તો કોઈ થઈ શકે એમ છે જ નહીં. તો સંભૂતિ નો અર્થ પછી ત્યાં શું કરવો પડે? અસંભૂતિ જ લેવો પડે. જો સમજો, જો અસંભૂતિ નહીં લઈએ તો પછી અહીંયા અર્થ શું થઈ જાય? કાર્ય બ્રહ્મની જે ઉપાસના કરે છે. પણ અહીંયા તો સમુચ્ચય ઉભય સહ સમુચ્ચયની ચર્ચા કરવામાં આવી રહી છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે શંકરાચાર્ય સ્વયં શું કહે છે? વિનાશ ધર્મ જેને છે એને કાર્ય કહેવાય. વિનાશ ધર્મ યસ્ય કાર્ય છે તેન ધર્મિણા અભેદેન. પણ કાર્ય કારણથી કેવું છે? અભેદ છે. જ્યારે ઘડો એમ કહું તો માટી ત્યાં છે જ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે સંભૂતિ શબ્દ દ્વારા પેલો ધર્મી એટલે કે કારણનો ઉલ્લેખ છે એવું આપણે સમજી લેવું પડે. કારણ કે કાર્ય અને કારણ છેવટે તો કેવા છે? અભેદ જ છે. અને એટલે કે છે વિનાશયથી ઉચ્ચતે તેન તદ ઉપાસનેન ઐશ્વર્યમ અધર્મ કામાદિ દોષ જાતમ ચ મૃત્યુમ તીર્થવા. સંભૂતિનું જે અલગ જે છે અને અસંભૂતિનું અલગ છે. આ સંભૂતિ અને અસંભૂતિ બંનેનો જ્યારે સમુચ્ચય કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે સંભૂતિ દ્વારા, સંભૂતિની ઉપાસનાને કારણે અધર્મ કામાદિ દોષ જાતમ. જા સમજો, હું જે વારંવાર કહું છું ને, અધર્મ જીવનમાં નહીં જોઈએ. આ સમજો. કેમ? આ અધર્મ જ તમારી પાસે કામ એટલે કે ઈચ્છા, ને ઈચ્છાને કારણે પછી શું આવવાનો? અદોષ જાતમ. મૃત્યુનો અર્થ શું કરવાનો છે? અધર્મ આદિથી જે દોષ આપણને લાગે છે, જે દુઃખની પ્રાપ્તિ થાય છે, એ દુઃખમાંથી આ સંભૂતિની ઉપાસના આપણને મુક્ત કરે છે. એટલે શું કહે છે? મૃત્યુમ તીર્થવા. આપણને ભલે તત્કાલીન ફળ મળે છે. જો સમજો, અધર્મ કરીએ, જૂઠું કરીએ તો તત્કાળ ફળ મળી જાય, તો પેલું દીર્ઘકાલીન ફળનો આપણે વિચાર કરતા નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અહીંયા ત્યાં મૃત્યુ એટલે કર્મ કીધું. જો સમજો, ત્યાં મૃત્યુનો અર્થ શું કર્યો છે? કર્મ. અહીંયા મૃત્યુનો અર્થ શું કરવાનો છે? અધર્માદિથી જે આ દોષ જે છે એ બધા દોષથી આપણને શું કરે છે? તીર્થવા. એનાથી આપણને પાર ઉતારે છે. હિરણ્ય ગર્ભ ઉપાસને અણિમાદિ પ્રાપ્તિ ફલમ. શંકરાચાર્યજી કહે છે હિરણ્ય ગર્ભ આદિ જેની ઉપાસના કરવામાં આવે છે એનાથી અણિમાદિની પ્રાપ્તિ થાય છે. તેના અનૈશ્વર્યાદિ મૃત્યુમ અતિત્ય સંભૂતિમ અવ્યાકૃત. કે અણિમાદિની તો પ્રાપ્તિ થાય છે. જો સમજો, પણ અસંભૂતિની જે ઉપાસના જે કરે છે, જા વિચાર, એ શું કરે છે? અનૈશ્વર્યાદિ મૃત્યુમ. કે જા વિચાર, બહુ સરસ ચર્ચા. કે પેલી મૃત્યુ તીર્થો એટલે કે અધર્માદિ એમાં રહેતા નથી. એટલે કે એને ધર્મયુક્ત સુખની પ્રાપ્તિ થાય, ધર્મનિષ્ઠ સુખની એને પ્રાપ્તિ. ગઈકાલે કહ્યું જે ધર્મ કરનારો છે ને એ જ નિરાંતે ઊંઘવા વાળો. જાસન અમારે તો બાળકો સુઈ ગયા હોય એટલે પછી પેલા ઉઠાડવા આવે એટલે અમારા દાદી એવું કે ઊંઘવા દે ને. કેમ? આ ઊંઘતા ને ઉઠાડે ને તો પાપ લાગે. કેમ? કે પુણ્યશાળીઓ ને એને જ ઊંઘ આવે. એટલે ઊંઘ નહીં આવે સમજી જવાનું ક્યાંક ને ક્યાંક શું કરેલું છે? કોઈ પાપ આપણું નડી રહ્યું છે. આપણે આ જન્મનું અથવા તો શું છે? પૂર્વ જન્મ. તો જીવનમાં શાંતિનો અનુભવ જે છે, સુખનો અનુભવ છે,
એને શું કીધું? મૃત્યુમ તીર્થવા, આ લોકને. જા સમજ. એટલું જ નહીં, આ જે અસંભૂતિની જે ઉપાસના કરે છે એને પ્રકૃતિ લઈ, એટલે કે અનૈશ્વર્યાદિ મૃત્યુમતિથ્ય. પણ કે જો પછી મારી પાસે કોઈ ઐશ્વર્ય જ નથી તો મને કોણ પૂછવાનું? જા સમજ. જો આ જગતમાં કોઈ સિદ્ધિ જ નથી તો પછી આ જગતમાં એને કોઈ પૂછવા વાળું છે? કેમ? નાણા વગરનો ના થયો, નાણે ના થા લાલ. એટલે શું કહે છે? જે અસંભૂતિની ઉપાસના કરે છે એને પણ આ ઐશ્વર્યાદિની પ્રાપ્તિ જે છે, જો સમજો, અનૈશ્વર્યાદિ મૃત્યુ, એટલે કે આ બધું પણ દુઃખ જ છે. એવા દુઃખથી પણ એ શું થઈ જાય છે? પાર ઉતરી જાય છે. આવી, એટલે કે એને પોતાને પોતાના માટે શું હોય છે? ગૌરવ હોય. આત્મગૌરવ છે. બહારની સિદ્ધિ તો પેલા હિરણ્ય ગર્ભથી છે, આ સમજો. આંતરિક સિદ્ધિ કઈ છે? તમે પોતે તમારાથી ખુશ છો કે નહીં? તમને તમારા પ્રત્યે ગૌરવ છે કે નહીં? આપણી મુશ્કેલી કઈ છે? અમૃતત્વમ અહીંયા કયું છે? ખરું અમૃત એ છે કે તમે પોતાનાથી જ પ્રસન્ન રહી શકો છો કે તમે પોતે જ પોતાની શું કરતા રહો છો? નિંદા જ કરીએ. જો આ સમજો. એટલે કહું, વેદાંત ભણ્યા પછી આત્મનિંદા છૂટતી નથી. જો આ સમજો, સતત પોતાને આપણે શું કરીએ? દેશી ગુજરાતી તો કોતર કોતર કરે એવું કહેવાય. આ પેલો કાંટો વાગ્યો હોય પછી કાંટાનો નાનો કણ પેલો અંદર રહી જાય. એ પેલો છોકરો શું કરતો હોય? આખો દિવસ શું કરે? પેલો કોતર કોતર કર્યા જ કરે. જા એમાં આપણે આપણી જાતને શું કરતા હોઈએ? કોતરિયા જ કરીએ. માનતા જ હું તો હાવ ડોબો, એ બધું મને કઈ આવડે નહીં, પણ તો શીખતો કર, મને કઈ આવડે. મેં મૂરખ ફલ કામી. અને એટલે શું કહે છે કે આત્મગૌરવ. જો અમૃતત્વની પ્રાપ્તિ એટલે કે જે અસંભૂતિની ઉપાસના જે કરી રહ્યો છે એને શું થાય છે? એ ઘોર અંધકારને પ્રાપ્ત કરતો નથી, પણ શું છે? આવા જે પોતાની જે નિંદા કરનારા જે બધા દોષ જે છે એમાંથી પણ એ શું થઈ જાય છે? મુક્ત થાય છે. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે પ્રકૃતિ લય ક્ષણમ અશ્નુતે ઉપાસના અમૃતમ. એને વેદાંતની ભાષામાં સ્વરાજ્ય કહેવાય. એને શું કહેવામાં આવે? સ્વરાજ્ય. આ સ્વામી શબ્દનો અર્થ આવો જ છે. જો આ સમજો, સ્વામીન ઐશ્વર્ય. સ્વામીનો અર્થ શું થાય? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું છે? એ પોતાના મનનો સ્વામી છે. જે પોતાના મનનો સ્વામી છે ને એને જ સ્વામી કહે, બીજાનો સ્વામી નહીં. જો આ સમજો, તમારા મન પર તમારું ઐશ્વર્ય છે કે નહીં? એને શું કહેવાય? સ્વરાજ્ય સિદ્ધિ. વિહાય કામાન્ય સર્વાન પુમામ શરતિ નિસ્પૃહ નિર્મમઃ નિરહંકાર. જો આ સમજો, આપણે એકદમ દેશી બિંદાસ માણસ કહેવાય. શું કહેવાય? મસ્ત. કેમ? ઈચ્છાની પૂર્તિ થાય કે ન થાય કોઈ મતલબ નથી. જો સમજો, 5 ઈચ્છા પૂરી થઈ ને 5 ઈચ્છા નહીં પૂરી થઈ, કોઈ એને મતલબ નથી. હું બ્રહ્મ સ્વરૂપ આત્મા છું, પૂર્ણ આત્મા છું, પછી 5 મળે કે નહીં મળે શું છે? આમ જેને સ્વરાજ્યની સિદ્ધિ એ પોતાની જ મસ્તીમાં અમૃતત્વમ હિ વિંદતે અમૃતમ અશ્નુતે. આમ એને એના પ્રકારથી આ પ્રકારથી અસંભૂતિની ઉપાસના જે છે એનાથી શું થાય છે? એ સ્વરાજ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અમૃતત્વની પ્રાપ્તિ એને. આમ આ બેનો સમુચ્ચય કરે છે. આ બેના સમુચ્ચય દ્વારા જ આ બધા પ્રકારની એને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા સમુચ્ચય પણ શાના માટે છે? જો આ સમજો, પેલી સિદ્ધિ માટે સમુચ્ચય નથી. આ ઉપનિષદ છે. જો આ સમજો, આમ સંભૂતિ અસંભૂતિને પણ સમુચ્ચય કરીને જે નિષ્કામ ભાવથી કર્મ કરે છે એ નિષ્કામ ભાવથી કર્મ અને ઉપાસના કરવાને કારણે અંતઃકરણ શુદ્ધિ થશે. અને અંતઃકરણ શુદ્ધિ અને અંતઃકરણ નૈશ્ચલ્ય જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે જ પછી શું થાય છે? ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ. આમ
શ્રુતિ માતા કહે છે કે જે માત્ર કર્મ કરે છે અથવા જે માત્ર ઉપાસના કરે છે એને આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉપાસનામાં પણ જે માત્ર કાર્ય બ્રહ્મની ઉપાસના કરે છે, જે માત્ર કારણ બ્રહ્મની ઉપાસના કરે છે, એને પણ આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. જે બંનેની સમાનપણે જો સમજો, કાર્ય બ્રહ્મ અને કારણ બ્રહ્મ આ બંનેનું જે સમાન રીતે જે સમુચ્ચય કરે છે એને જ આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ શ્રુતિ માતાએ આપણને સ્પષ્ટપણે આ 14 શ્લોકમાં 9, 10, 11 અને 12, 13, 14 આ 6 શ્લોકમાં આપણા જીવનમાં કેવા પ્રકારની ઉપાસના હોવી જોઈએ, આપણું જીવન કેવું સમતોલ હોવું જોઈએ. જો એ સમતોલ જીવન હશે તો જ અંતઃકરણ સ્થિર થશે, અંતઃકરણ શુદ્ધ થશે અને તો જ પછી ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ જે જ્ઞાન છે એને અવશ્ય થઈ શકે. હવે પછીના 4 મંત્રોમાં શ્રુતિ માતા આપણને કર્મ ફળ દર્શાવે છે. આ બ્રહ્મ જ્ઞાનની ફલશ્રુતિ કહેવાય. એને શું કહેવામાં આવે? ફલશ્રુતિ છે. આ 4 મંત્રોમાં ફલશ્રુતિ છે. આપણે આવતીકાલે અને પરમ દિવસે સવારે પણ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ